બાબર દિયોદર શ્રીગામ કાંકરેજ તાલુકાની આંગણવાડી કાર્યકર મહિલાઓએ સણાદર ધામ ખાતે કરી રજૂઆત। બનાસકાંઠા આંગણવાડી કાર્યકર મહિલાઓનો હુંકાર, હક માટે લડીશું અને ન્યાય નહીં મળે તો દિલ્હીમાં ધરણાની ચીમકી। 4 તાલુકાની આંગણવાડી કાર્યકર મહિલાઓએ સણાદર ધામ ખાતે કરી રજૂઆત। બનાસકાંઠા આંગણવાડી કાર્યકર મહિલાઓનો હુંકાર, હક માટે લડીશું, ન્યાય નહીં મળે તો દિલ્હીમાં ધરણાની ચીમકી। પગાર વધારો અને વિવિધ પ્રશ્નને લઈ સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોરને મૌખિક કરાઈ રજૂઆત। દિયોદર તાલુકાના મિની અંબાજી, સણાદર ધામ ખાતે દિયોદર, ભાભર, કાંકરેજ અને શ્રીગામ તાલુકાના યુનિયન સંગઠન આંગણવાડી કાર્યકર મહિલાઓની વિવિધ પ્રશ્નોની માંગને લઈ બેઠક મળી, જેમાં વિવિધ પ્રશ્નને લઈ કોંગ્રેસ સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોરને મૌખિક રજૂઆત કરી હતી, જેમાં સરકાર મહિલાઓની રજૂઆત ધ્યાને નહીં લે તો આગામી સમય દિલ્હીમાં ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી। રિપોર્ટર સુનિલભાઈ ભાભર, બનાસકાંઠા। રજૂઆત કરી છે। આજે દિયોદર તાલુકાના સણાદર ગામે 3-4 તાલુકાની આંગણવાડી કાર્યકરોએ સુપ્રીમ કોર્ટે એમને ન્યાય આપીને કાયમી કર્મચારી તરીકે ગણવા એ માટેનું જજમેન્ટ આપ્યું હોય ત્યારે રાજ્ય સરકાર એનો અમલ કરે। આંગણવાડી કાર્યકર એ સવારે 9થી કરીને 3:30 વાગ્યા સુધી 6 કલાક એ નાના બાળકોને એ પોતે કુપોષણમાંથી બહાર નીકળે અને નાનું બાળક એ આવનાર આપણા દેશનું ભવિષ્ય છે, એનું ઘડતર જ્યારે બહેનો કરતી હોય ત્યારે એને પૂરેપૂરો ન્યાય મળે। એને જે બીજા કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારીઓ તરીકે જે હકો મળે છે એ તમામ હક અને અધિકારો એ આંગણવાડી કાર્યકર હોય, તેડાગર હોય એને મળે। એ માટેની વાત એ રાજ્ય સરકારમાં અમારા ધારાસભ્યો કરશે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ બંનેનું ફંડિંગના 45-55% પ્રમાણે આ આંગણવાડીનું માનદ વેતન હોય કે એના કન્ટીજન્સી ખર્ચા કે તમામ પ્રકારે એનું બજેટ ફાળવવામાં આવે છે। એટલે બંને સરકારો, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એના માટે વિચારીને જે તે રાજ્ય સરકારો જ્યાં અમલ કરવાનો છે અહીંયા મોટા ભાગે કરવાની જવાબદારી એ રાજ્ય સરકારની હોય છે અને કેન્દ્રમાં આ બાબતમાં ગંભીરતાપૂર્વક વાત મૂકીને આમના જે હકો છે એ મળે એ માટેના અમારા પ્રયત્નો રહેશે। કેન્દ્ર સરકારનો પરિપત્ર છે છતાં અહીંયા વર્તમાન સરકાર દ્વારા આ બહેનો માટે અમલ કરવામાં નથી આવતો। એક આંગણવાડી કાર્યકર તેડાગર માટે નહીં, ઘણા બધા વિભાગના રેગ્યુલર કર્મચારીઓ એ રાજ્ય સરકારે અન્યાય કર્યો અને સુપ્રીમ કોર્ટમાં ગયા, એમને સુપ્રીમ કોર્ટે ઓર્ડર કર્યો જે તે વખતે, પણ આજે પણ ઘણા બધા ડિપાર્ટમેન્ટોના અધિકારીઓને એ ગુજરાત સરકાર એ સુપ્રીમ કોર્ટના નિર્ણયને અવગણના કરીને એમની જે માગણી છે એ સ્વીકારતી નથી। એટલે તમે એમ કલ્પના કરો કે દેશની સર્વોપરી અદાલત જ્યારે ચુકાદો આપે એ પણ એક લોકશાહીમાં બેઠેલા લોકો એનો અમલ ના કરે તો સુપ્રીમ કોર્ટથી ઉપર એ જવા માટે લોકોને કે એના વિભાગના કોઈ પણ વિભાગના કર્મચારીઓ માટે એનાથી બીજું કોઈ ઓપ્શન નથી। અને વડી અદાલતનો જે ચુકાદો છે એને પણ ગ્રાહ્ય ના રાખે એટલે હું માનું ત્યાં સુધી એ વડી અદાલતનું પણ અપમાન છે અને બંધારણીય જે હકો છે એ બંધારણ આપણને આપ્યું છે એ બંધારણ પ્રમાણે પણ વહીવટ નથી થતો અને એ આ પ્રણાલિકા હવે ચાલુ થઈ છે, નહીંતર કોઈ નાની કોર્ટ, નીચેની કોર્ટ નિર્ણય આપે તો પણ એ બંધન કરતા હતું અને આવનાર સમયમાં એ બાબતમાં જે કાંઈ ઉપર લેવલે ભલામણ કરવાની થતી છે એ કરી અને આમને ન્યાય અપાવવાનું કામ। સ્મૃતિ ઈરાનીના નિવેદન બાદ પરિણામ ભોગવવું પડ્યું છે, ત્યારે હવે બનાસકાંઠા જિલ્લામાં આવનારા સમયમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે, બેનો શું રોલ ભજવશે? એમને મેં કહ્યું કે તમે દરેકની સામે પ્રશ્ન કરો। હું પદાધિકારી તરીકે ચૂંટાઈને આવ્યું તો મારા સામે પ્રશ્ન કરવો જોઈએ કે બેન તમે બેનના નાતે અમારા માટે શું કરવા માગો છો ને અમારી વાત પહોંચાડો। એમ જ્યાં સત્તા સ્થાને જે રીતે બેઠા છે એમને દરેક પાસે એ પણ વાત કરશે અને જિલ્લા અને તાલુકા પંચાયત હોય, બીજી ચૂંટણીઓ હોય, ચૂંટણીઓ આવે ને જાય પણ એમનો અધિકાર એમને પોતાને પૂરેપૂરો મળે અને બહેનો પ્રશાસન સામે લડાયક બને એવી મેં એમને વિનંતી કરી છે અને આવનાર સમયમાં એ રાહી ચાલશે। કાંકરેજમાં હું નોકરી કાર્યકર તરીકે કરું છું, એટલે અમારી આંગણવાડી બહેનોને એક પ્રશ્ન ખાસ એ રહી છે કે બહેનોને ગ્રેજ્યુટી હજી સુધી 2 વર્ષ થયા છે, ગ્રેજ્યુટી મળતી નથી। પહેલાં એવું કહે છે કે ઓફલાઈન છે, પછી કહે છે ઓનલાઈન છે, એવી રીતનું કરીને બહેનોને ધક્કા ખવડાવે છે। એટલે બહેનો દ્વારા એવું કહેવાય છે કે અમારી ઉંમર થઈ ગઈ છે, શું પછી અમારે મર્યા પછી એટલે ગ્રેજ્યુટી શું કરવાની એમ। તો ગ્રેજ્યુટી બહેનોને હાલ જરૂર છે, જે બહેનોને તકલીફ છે એવી બહેનોને ગ્રેજ્યુટી તાત્કાલિક ધોરણે મુજબ મળવી જોઈએ। અને જે અમારી બહેનો જોડે 3 મહિનાથી તેમ નથી તો એ બહેનોને એવું કહે છે કે તમે તમારા પગારમાંથી ખરીદી કરો। તો 10,000ના પગારમાં જે બેન વિધવા બહેન હોય, ગરીબ બહેનો 10,000ના પગારમાં ઘર ચલાવે કે 3-3 હજારના ડબ્બા ખરીદે?
દવા કરી દે તો એ બિલ પછી માન્ય મળતું નથી અમને આગળથી. એવું અમારે કહેવું છે કે મેડમ અમને લેખિત કરીને આપ્યું કે આ તેલનું બિલ તમને અમે અવશ્ય આવશે તો બેનો બધી તેલના ખરીદી કરે ને કે કોઈ બેન તેલની ખરીદી કરશે નહીં. સરકારે જો બાળકોને ખવડાવવું છે તો એ ખરીદી કરીને જ બેનોને આપે ને તે બેનું કઈ રીતે તેલ ખરીદ કરીને આપે. ખાસ પ્રશ્ન અમારો રજૂઆત છે. બેન અમરાભાઈ સુજામ તાલુકામાંથી આવેલી છું, જે હું યુનિયનની લીડર છું. અત્યારે હાલમાં અમારે 3 મહિનાથી આંગણવાડીમાં તેલ નથી, તો એ બાળકોને કઈ રીતે નાસ્તો બનાવીને આપીએ? બાળકોને નાસ્તો કઈ રીતે બનાવી? તેલ જ નથી. અને બીજી વસ્તુ એ છે કે અમારે જે અમારું ટ્રસ્ટમાં ગણા છે, ભણસાલી ટ્રસ્ટ ગણા છે, એમાં સુપરવાઇઝર તો વિઝિટ કરે અને બીજા જે વધારાના છે વેક્સિનમાં છૂટા કરવામાં એ લોકો પણ અમને વારંવાર ટોર્ચિંગ કરે ને અમારી વિઝિટ કરે છે, ધમકી આપે, વારંવાર વિઝિટ કરે. શું ધમકી આપે? એમ કે તમે કેમ છૂટા કરવામાં આવશે? તમે કેમ? કઈ કક્ષાના અધિકારીઓ ધમકી આપે? જે ભણસાલી ટ્રસ્ટના જે છૂટા થયેલા છે વેક્સિન વિભાગમાંથી આવેલી બેનો બંધ, અમારે 10 મિનિટથી 5 મિનિટ લેટ પડે તો તરત અમારો બંધ કેન્દ્રનો ફોટો પણ મૂકી દે છે. આ રીતે અમે બહુ બધું ટોર્ચિંગ કરવામાં આવે. શું રજૂઆત છે સરકારને? સરકારની રજૂઆત છે કે સરકાર પાસે વાળી એ રજૂઆત છે કે અમને ભણસાલી ટ્રસ્ટમાંથી કાઢી અને કાયમી કરો સરકાર પાસે એ અમારી શીખડાવવું છે પણ બોલવું નહીં.